સમાચાર વિસ્તારથી અમીરગઢ તાલુકાના ગામે ગામ લોક સંપર્ક માટે અને મતદારોનો આશીર્વાદ લેવા નીકળેલી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વેપારી મથક ઇકબાલગઢમાં તંત્રને નિશાન બનાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે રાજા રજવાડાના સમય કર ઉઘરાવવામાં આવતો હતો, પરંતુ વેપારીની લાયકાત મુજબ કર લેવાતો હતો। જ્યારે આજે મોટા વેપારીઓની જીએસટી વાળા જ્યારે લારી ગલ્લા વાળાઓ પાસે પોલીસ જાણે તેઓએ દુકાન ઊભી કરી હોય તે મન મરજી મુજબ દાદાગીરીથી હપ્તાઓ ઉઘરાવે છે। તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે મતદાનના સમયે બૂથ પર સમય કરતા વહેલા એજન્ટો પહોંચશે તો કોંગ્રેસને કોઈ નહીં હરાવી શકે, નહીં તો અંદર બેઠેલા મતલિયાઓ મશીનના બટનો દબાવી મતદાન કરી દેશે। અને હમારેથી પહેલો એજન્ટ હોય 5:30 વાગે રાજુ એ ઘણા બધા એમ કહે છે કે બેન ઈવીએમ માં કઈ ગડબડ ના હોય જોજો, એટલે ઈવીએમ માં કઈ ગડબડ હોતી નથી, પણ આપણા એજન્ટો મોડા થાય એટલે ઓનો મોક પોલ કરવાનો હોય, ટેસ્ટ કરવાનો હોય, એમાં વોટ વહેલા હવારના વહેલા એમનાથી પટ્ટા બાંધવાના બાકી હોય એવા અધિકારીઓ વહેલા જ વોટ નાખી દેશે। હવે એક બૂથ ઉપર 100 વોટ ખોટા નાખી દે તો આપણા 2000 બૂથ છે। હવે 2000 બૂથના કેટલા વોટ થયા એ તમે ગણો તો આપણે પરિણામ એ કદી પણ આપણે ગમે એટલું મહેનત કરીએ તો ના આવે। એટલે જે અહીંયા તાલુકા કોંગ્રેસ સમિતિના બધા હોદ્દેદારો પણ છે કે જે એજન્ટો રાખો એવા રાખજો કે 5 વાગે થઈને બૂથ ઉપર બેસે, અને ભાજપ વાળા ના આવ્યો ને અધિકારીઓ ના આવ્યા હોય ને આપણે કેમ પેલા રાધા રજવાડામાં જે ખેડે એની જમીન અને સેમારો નક્કી કરવા થતા ને એટલે વહેલો ઉઠે એને જ્યાં બેહાય એની હદ, એમ આપણો એજન્ટ પણ વહેલો જઈને બેહવો જોઈએ, અને વહેલો જઈને એને એમ લાગવું કે ના ભાઈ હવે કોંગ્રેસ જાગતી થઈ ગઈ છે અને લડાયક બની છે। ત્યારે આ ચૂંટણી એ લોકસભાના સાંસદ કરતા લોકશાહી બચાવવા માટેની છે। તો આ બાજુ જૂનાગઢ લોકસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા ઉમેદવાર જાહેર થયા બાદ આજે પ્રથમ વખત જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા। મૂળ ગીર સોમનાથના સુપાસી ગામના રહેવાસી હીરા જોટવાએ જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી। બેઠકમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પૂર્વ ખડિયા ગામે હીરા જોટવાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો। હીરા જોટવા દ્વારા જાણવામાં આવ્યું હતું કે કેરી અને નારિયેળીનું જૂનાગઢ જિલ્લામાં પુષ્કળ ઉત્પાદન થાય છે, પરંતુ ભાજપ સરકારની નીતિ આ ઉત્પાદન લેતા ખેડૂતો પ્રત્યે ઉદાસીન રહી છે। જૂનાગઢમાં વોકડા મુદ્દે તંત્રની ઉદાસીનતા વિશે પણ સવાલો ઉઠાવ્યા હતા। અમને ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં 8 કોર્પોરેશનો છે, તમામ કોર્પોરેશનો નાના બ્રિજ મોટા બ્રિજ થયા છે। બાજુનું પોરબંદર કોર્પોરેશન નથી તો પણ મોટા આવા બ્રિજો છે। જૂનાગઢ ની પ્રજા કમનસીબ તે વાદા કરી જાય। નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે જૂનાગઢને 1000 કરોડ આપવાના કીધા। આ 1000 કરોડમાં ક્યાંય કોઈ રૂપિયા આવ્યા હોય તો મને જૂનાગઢની પ્રજા બતાવે। દર વખતે મૂર્ખ બનાવે। ઓવરબ્રિજની બાબત હોય કે તો ફાટકની બાબત હોય, પણ હું એટલું ચોક્કસ કહી કે અમારી એલાયન્સ સરકાર આવશે, હું એમાં ઉતારીને જઈશ તો જૂનાગઢને ફાટક મુક્ત કરાવીશ। પણ ભાજપની સાંસદશ્રી પણ ભાજપના, રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, માત્ર ઈચ્છા શક્તિના અભાવે આજે આપણો સળગતો પ્રશ્ન છે ઓવરબ્રિજ। આ ઓવરબ્રિજ આપણા વર્તમાન સાંસદ સભ્ય ધારે તો થઈ શકે એમ છે, કોઈ પણ વિઘ્ન નડેલ નથી, કારણ કે તળિયેથી લઈ અને ટોપ સુધી એમની સરકાર છે। આ મુદ્દા ઉપર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે। અમારા લોકસભાના ઉમેદવાર આદરણીય હીરાભાઈ જોટવા સંસદીય કાર્યપ્રણાલિકાના નિષ્ણાત માણસ છે, વહીવટી કુશળ માણસ છે। લોકોને પૂર્ણ ભરોસો છે કે આ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે કે દિલ્હી લેવલ સુધી રજૂઆત કરશે, એટલા માટે એમનો ભરોસો છે લોકો ઉપર કે આ વખતે અમારા ઉમેદવારને જંગી લીડથી જૂનાગઢમાંથી લીડ મળશે અને અમારે વિજય નિશ્ચિત કરશે। ગુજરાતમાં તારીખ 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે, ત્યારે જામનગર ખાતે તંત્રએ 55,000થી વધુ નાગરિકોને તેમના નવા ચૂંટણી કાર્ડ મોકલી આપ્યા છે। ત્યારે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવેલા રાજ્યના ચૂંટણી પંચના સ્ટ્રોંગ રૂમમાંથી 5 વિધાનસભા બેઠક વિસ્તારના બૂથ માટે
ઈવીએમ, બેલેટ યુનિટ અને વીવીપેટ સેટનું રેન્ડમાઇઝેશન કરીને જે તે ડિસ્પેચ સેન્ટર પર મોકલવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી સંદર્ભે જામનગર અને દ્વારકા એમ બંને જિલ્લાને આવરી લેતી 12 વિધાનસભામાં લોકસભા બેઠકની ચૂંટણી અગાઉ વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર BK પંડ્યાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સ્ટ્રોંગ રૂમમાંથી જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં આવતા 1245 બૂથો ઉપર ઈવીએમ મશીનોના 20% એક્સ્ટ્રા જથ્થા સાથેના સેટ પહોંચાડવામાં આવશે, જે માટે અધિકારીઓ દ્વારા રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં ચૂંટણી પંચ દ્વારા અપાયેલા ડ્રો અને સૂચનાને અનુસરીને જુદા જુદા ખૂણે પડેલા મશીનોને જુદી જુદી વિધાનસભા બેઠકો માટે અલગ તારવવામાં આવશે, જે બાદ નક્કી થયેલા ઈવીએમ, બેલેટ યુનિટ અને વીવીપેટના સેટ જે તે વિધાનસભા ક્ષેત્રના રિટર્નિંગ ઓફિસરને તેઓના સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવા માટે અપાશે. આમ ચૂંટણી અગાઉ મહત્વનું એક રેન્ડમાઇઝેશન પૂરું થવા સાથે સાદી ભાષામાં કહીએ તો મતપેટીઓ જે તે વિધાનસભામાં પહોંચી જશે, જ્યાંના ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર ખાતેથી ચૂંટણી પંચની દેખરેખ હેઠળ કેમેરાની સાક્ષીએ કરી રેન્ડમાઇઝેશન સાથે આ સામગ્રીનું આખરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગત રોજ ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા EMS 2.0 સોફ્ટવેર ઉપર પોલિટિકલ પાર્ટીઓની હાજરીમાં આપણે કરવામાં આવી. એના થકી ઈવીએમ વેરહાઉસ જે જિલ્લા કક્ષાએ હોય છે એમાં ટોટલ જેટલા ઈવીએમ, BUCO અને વીવીપેટ હોય છે એના 125% અને વીવીપેટના 135%, BUCOના 125 અને વીવીપેટના 135% લેખે જે કોમ્પ્યુટર સિસ્ટમથી રેન્ડમાઇઝેશન થયા પછી તમામ જે એસી છે આપણી જામનગર 12 જામનગર લોકસભા મત વિસ્તારમાં જે આપણા જિલ્લાની જામનગર જિલ્લાની કાલાવાડ, જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ અને જામજોધપુર આ 5 એસીમાં જે રેન્ડમાઇઝેશનથી ફાળવણી કરવામાં આવેલ. લોકસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે 148 ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લાના કુલ 5569 થી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાશે, એ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રૂપાલા વિવાદમાં ભાજપના જ એક નેતાની ચાવીરૂપ ભૂમિકા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા એક્સ અનેક લોકો આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી રહ્યા છે. આ તમામ વચ્ચે હવે વિવાદનો અંત આવતો દેખાતો ત્યારે હવે ભાજપ આ વિવાદનો કઈ રીતે ઉકેલ લાવે તે તરફ સૌ કોઈ પાર્ટીના નેતા અને કાર્યકર્તાની મીટ મંડાઈ છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધ હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા ઉભો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનેક સમાચાર માધ્યમો અને સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ ધારાસભ્ય 2022માં જામનગર વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકિટ નકારવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને આ વખતે લોકસભાની ટિકિટ મેળવવા પર નજર રાખતા હતા, પરંતુ તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિને કારણે ભાજપને લોકસભામાં પણ ટિકિટ નકારી કાઢી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પહેલા ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે અને સમાજના સભ્યોને મોટું દિલ રાખવા અને પરસોત્તમ રૂપાલાને માફ કરવા કહ્યું છે. સાથે જ પરસોત્તમ રૂપાલા પણ અનેકવાર માફી માંગી ચૂક્યા હોવા છતાં ક્ષત્રિય સમાજ હજી નમતું મૂકવા માંગતા નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય આ મામલામાં આગમાં બળપણ ઉમેરી વિવાદને મરવા નહીં દેતા હોય એવું લાગે છે. આ મામલાની ભાજપ પોતાની પાર્ટી લેવલે તપાસ કરી રહી છે અને પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે તેમને પાર્ટીના જ નેતાની સંડોવણી હોવાનું સામે મળી છે અને ટૂંક સમયમાં પાર્ટી તેમની સામે કડક શિસ્તાના પગલાં લેશે. પૂર્વ ધારાસભ્ય ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે અને 2022માં ગુજરાત હાઈકોર્ટે 2008ના એક રમખાણના કેસમાં તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ભૂતકાળમાં આ નેતા અને માફિયા જયેશ પટેલ ઉર્ફે જયસુખ રણપ્રિયા વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપો પણ મીડિયામાં પ્રકાશિત થયા હતા. જયેશ પટેલ ઉર્ફે જયસુખ રણપ્રિયા એડવોકેટ કિરીટ જોશીની હત્યા અને અન્ય 40 ફોજદારી કેસમાં સંડોવાયેલ છે. ભાજપના નેતા હોવા છતાં કોંગ્રેસ સાથે તેમનું જોડાણ કોઈ રહસ્ય નથી. 2022માં જ્યારે તેમની ટિકિટ નકારી કાઢવામાં આવી ત્યારે કોંગ્રેસના નેતા વિક્રમ માળવે ભાજપની ટીકા કરી હતી અને આ નેતાએ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. આ તમામ બાબતોને ધ્યાને રાખતા ભાજપે આ નેતાને ટિકિટ નહીં આપતા વેનો બદલો વાળતા હોવાની ચર્ચાએ પણ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.
પાલનપુર તાલુકાના મોરિયા ગામે બનાસ ડેરી દ્વારા દૂધ દિવસ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા મહિલાઓને પશુઓની કઈ રીતે જાળવણી કરવાથી વધુ દૂધનું ઉત્પાદન કરી શકાય તેમજ બનાસ ડેરીએ કરેલા વિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના મોરિયા ગામે બનાસ ડેરી દ્વારા દૂધ દિવસ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. અહીંયા મોટી સંખ્યામાં હાજર મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ અને સમજણ આપી હતી, જેનાથી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય અને પશુપાલકોને વધુ આવક થઈ શકે તેમજ વધુ દૂધ ભરાવનાર મહિલાઓને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં કોંગ્રેસના એક રાજકીય નેતાએ બનાસ ડેરીના ભાવ વધારા સામે જાહેરમાં કરેલા નિવેદનને વખોડી કાઢી કહ્યું હતું કે તમારે લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણી રીતે ચૂંટણી લડો. બનાસ ડેરીને ચૂંટણી આવશે તે સમયે તેની વાત થશે. અત્યારે પોતાના રાજકીય એજન્ડાને પાર પાડવા માટે બનાસ ડેરીને બદનામ કરવાનું બંધ કરો તેમજ મહિલાઓને પણ બનાસ ડેરી દ્વારા ભાવ વધારો મળતો હોય તો આવા નિવેદનો કરનારને એ જ સમયે જવાબ આપવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, બનાસ મેડિકલ કોલેજ ચેરમેન પીજે ચૌધરી સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. અને તમારો એક વોટ સીધો જ વિકાસને મળે છે. તમારો એક વોટથી માત્ર બનાસકાંઠા જિલ્લો નહીં પરંતુ આખો દેશ વધુ તાકાતવાર અને સમૃદ્ધ બની શકે છે. આ ચૂંટણી એ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. હું તો માત્ર પ્રતીક જ છું. મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવા માટે અને બનાસકાંઠાનો વિકાસ હજી વધુ મજબૂત થાય એ માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોવા ખૂબ જરૂરી છે. આજે હું તમારી સમક્ષ વિનંતી કરવા આવી છું કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને ફરીથી બીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરીએ. અરવલ્લીમાં રસ્તા માટે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસાના અંદાપુર ગામના લોકોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગામના લોકોએ રસ્તો નહીં તો વોટ નહીંના પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અરવલ્લીના ગ્રામીણ વિસ્તારના લોકો હવે વિરોધ કરવા રસ્તે ઉતર્યા છે. ગ્રામજનો રોડ નહીં તો વોટ નહીંના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આઝાદીના અનેક વર્ષો પછી પણ ગામના લોકોનો રોડ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે ગ્રામજનો દ્વારા કોઈ પણ રાજકીય પક્ષોએ ગ્રામમાં પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટર સાથે રોષ વ્યક્ત કરી વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોડની હાલત એટલી બિસ્માર હાલતમાં છે કે કોઈ મહિલાને પ્રસૂતિ પીડા દરમિયાન ગામના લોકો દ્વારા 108ને ફોન કરી બોલાવે તો પણ તે રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી 108 એમ્બ્યુલન્સ પણ દર્દી સુધી પહોંચી ન શકે એવી હાલતમાં રસ્તો હોવાથી ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગામ લોકોના જણાવ્યું મુજબ 2 કિલોમીટરના માર્ગની જગ્યાએ તંત્ર દ્વારા 1.5 કિલોમીટરનો માર્ગ મંજૂર કરવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગામના લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર આવીને રસ્તાનું કામ થોડા દિવસમાં ચાલુ કરવાની ખાતરી આપીને ફરતી ન ફરકતા હોવાનું ગામવાસીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. જ્યારે ગામ લોકો દ્વારા વર્ષો જૂની માંગણી ન સંતોષાય તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. લોકશાહીમાં રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મોડાસા તાલુકાનું અણદાપુર ગામ છે અમારું. અણદાપુર ગામમાં ગામના જોપા સુધી જ રોડ બનાવેલો છે. ગામમાં જવાનો રોડ 2 કિલોમીટર છે. 2 કિલોમીટર તે રસ્તો બનાવવામાં આવતો નથી. વારંવાર રજૂઆતો કરી સરકારમાં, દરખાસ્તો પણ મોકલી આપી, રોડ મંજૂર પણ થયો, કોન્ટ્રાક્ટરને આપ્યો છે પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા નથી. અમોએ વારંવાર માર્ગ મકાન વિભાગમાં પણ રજૂઆતો કરી. દેશ આઝાદ થયો પણ આજ દિન સુધી આ ગામમાં રોડનું કામ કરવામાં નથી આવ્યું. 2 વર્ષથી કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે, તમારું કામ 10 દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેમ કહી અને અધિકારીઓ ખાલી આશ્વાસન એકલું આપે છે, પરંતુ રોડનું કામ થતું નથી. વારંવાર અમે રજૂઆતો કરીને થાક્યા છીએ. હવે રોડ નહીં તો વોટ નહીં. અણદાપુરમાં રસ્તો બનતો નથી. ચોમાસામાં બહુ તકલીફ પડે છે. 108 પણ આવી શકતી નથી. દર્દીને ખાટલામાં સોડાઈને લઈને જવા પડે છે.
અને ગાડી બી નથી આવતી. સ્કૂલમાં જવા પણ બહુ મુશ્કેલી પડે છે. કેટલા સમયથી તમારે રોડની તકલીફ છે? તકલીફ તો આઝાદી વર્ષની જ છે. હજી સુધી રોડ બન્યો છે નથી. ક્યાં ક્યાં રજૂઆત કરી તમે? રજૂઆત બધી જગ્યાએ કરી, કચેરીમાં કરી, પંચાયતમાં, મામલતદારમાં, બધી જગ્યાએ કોઈ પણ ખબરતું નથી. અધિકારીઓ આવે છે પણ સલાહીને જતા રહે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વરખા મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલ 1 વર્ષ જૂનું કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે. છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલિયાબારી ફળિયું છે. આ ફળિયામાં 30 જેટલા ઘરો આવેલા છે અને 250 જેટલા વસ્તી ધરાવતું આ ફળિયું છે. આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર 1 મિની ટંકી બનાવવામાં આવી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે, ત્યારે ગામના લોકોને પાણી માટે વખલા મારવા પડે છે. આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જાય છે. આ કૂવા પાસે વહેલી સવારથી મહિલાઓને લાઈનમાં ઊભા રહેવું પડે છે. ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે. આ કૂવાનું પાણી ગંદુ પાણી હોય છે, પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નહીં. ડુંગર વિસ્તારમાં લોકો માટે પાણી એક મુસીબત છે. ઢોર ઢાંકર માટે પણ પાણી અહીંયાથી જ ભરવું પડે છે. કુંડા ગામ ફળી છે અમારે આ નડિયાબાર. એ નડિયાબાર ને પાણીની બહુ તકલીફ છે. પાણીની એક કોતરામાં કૂવો છે, એનું પાણી અમુક પીવાય નહીં એવું છે, પણ અમને પાણી જડતું નહીં એટલે પીવું પડે. અમને એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી. કુંડા ગામમાં નડિયાબાર ફળિયું છે, એમાં પાણીનો બહુ તકલીફ પડે છે. એક કોતર છે ને પાણી દોડો આવે છે. સરકારને વિનંતી પાણીનો વ્યવસ્થા કરે. આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત 12 કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે. આ નર્મદા નદીનું પાણી છે કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે અને નર્મદાના નીરના વધામણા કરવામાં આવે છે, પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે. સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે, મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે, તે અહીંયા પોકળ સાબિત થાય છે. આ ગામમાં લોકો પાણી માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે. હવે આ તો સમય જ બતાવશે કે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહીં. આ છે અમારું નસવાડી તાલુકાનું કુંડા ગામનું નડિયાબાર ફળિયું. તો હાલ અમારે પીવાના પાણીની બહુ તકલીફ પડી રહી છે. અમારા નડિયાબાર ફળિયામાં મિની ટાંકી પણ આવેલી છે, પણ એ મિની ટાંકીમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી, કારણ કે ઉનાળાના દિવસોમાં પાણીના સ્તર નીચા જતા રહેતા હોય છે. તો એના કારણે ગ્રામજનોને પાણી મળતું નથી. તો હાલ ગ્રામજનો એક જૂનો કૂવો આવેલો છે, ત્યાં પાણી પીવા મજબૂર બન્યા છે. એ કૂવાનું પાણી પણ પીવા માટે યોગ્ય નથી. તો આ તરફ જૂનાગઢ કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે શહેરની જુડા કચેરીએ ધરણા પર ઉતરી આવ્યા છે. એમનો એવો આક્ષેપ છે કે 40% વધારે જમીન કપાઈ રહી છે, જે કારણે ઝાંઝરડા ગામની ટીપી રદ કરવી જોઈએ. ટીપી રદ કરવાની માંગ સાથે મહિલાઓ અને પુરુષો કલેક્ટર કચેરી ધરણા પર બેસી ગયા છે. જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટીપી સ્કીમ રદ કરવાની માંગણીને લઈ છેલ્લા ઘણા સમયથી લડત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જુડા કચેરી ખાતે ફરી એક વખત કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અહીં ટીપી હટાવો ખેતી બચાવોના બેનર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવી ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહત્વનું છે કે શહેરી વિકાસ સત્તા મંડળ જૂનાગઢ દ્વારા નવી ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં ખેડૂતોની 40% જમીન કપાત થઈ રહી છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં ઝાંઝરડા ગામ, સુખપુર ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહેલ છે. આ વિરોધ બાદ તંત્રના અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઈ હતી,
જેમાં કિસાન સંઘની માંગણી મુજબ ખેડૂતો જે વાંધા રજૂ કરે તેને ઓનલાઈન કરી અને સરકાર સુધી પહોંચાડવા જુદા કચેરીઓ સહમતિ દર્શાવી હતી. તંત્ર દ્વારા ડેટા સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા. આજે લગભગ 4 મહિના થયા અમારી જૂનાગઢની ટીપી અંગેની જે રજૂઆત હતી ખેડૂતોની, એ રજૂઆતમાં અમે સભા, રેલી, સંઘર્ષ અને આવેદનપત્રો આપી અને રજૂઆત કરી હતી. 6 દિવસથી આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આજે પહેલા દિવસે ધરણા પ્રદર્શન હતા. એની અંદર સરકારમાંથી જે પત્ર આવેલો છે, રાજ્યના મુખ્યમંત્રીને ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી આવેદનપત્રથી, અને એના દ્વારા ભારતીય કિસાન સંઘને રાજ્યના મુખ્યમંત્રીએ પત્ર લખ્યો હતો. એ અનુસંધાને અમારી જે કઈ રજૂઆત છે, ભારતીય કિસાન સંઘની ખેડૂતોની જે વાંધાજીવો છે એને તમામને ડેટા એન્ટ્રી કરી સબમિટ કરી અને રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવાની જે વાત હતી એ વાતને આજે જિલ્લાના મુખ્ય અધિકારીએ સ્વીકારી છે. તો ચૈત્ર મહિનાની શરૂઆત પૂર્વ આજે સોમવતી અમાસનો દિવસ હોવાથી અને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે સોમવતી અમાસને અનુલક્ષી દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. 8 એપ્રિલના રોજ સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ રચાયો છે. જો કે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું ન હોવાથી સોમવતી અમાસના દિવસે ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ યાત્રાધામ ચાનોદ ખાતે પિતૃતર્પણ તેમજ નર્મદા સ્નાન માટે વડોદરા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. સોમવતી અમાસ જે અત્યંત પવિત્ર ગણાય છે. અમાસ તિથિના દિવસે કરવામાં આવતા તપ કર્મ ઘણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે, જેથી પિતૃ પૂજા માટે પણ આ તિથિ ઉત્તમ ગણાવવામાં આવે છે. યાત્રાધામ કરનાળી તેમજ ચાનોદ ખાતે સોમવતી અમાસના હોવાથી હજારો શ્રદ્ધાળુઓ તીર્થ સ્નાન કરી દાન પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી. जय कुबेर, जय महाकाली माँ। आज सोमावती अमावस्या है। हर बार की तरह कुबेर भंडारी मंदिर में लाखों की संख्या में भक्तों का आगमन हुआ। सभी ने बहुत अच्छी तरीके से दर्शन किए। नर्मदा माता में स्नान करके दीप प्रज्वलित करके अमावस्या का दिन लोगों ने बहुत अच्छी तरीके से कुबेर दादा का आशीर्वाद लिया। इसी प्रकार से करनाली कुबेर भंडारी मंदिर में सभी लोग आते रहें, कुबेर दादा का दर्शन करते रहें। जय कुबेर, जय कुबेर।